નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ગાઈડમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે ધોરણ 10 અને ધોરણ 12 2025 બોર્ડના રિઝલ્ટના શું નવા સમાચાર મળ્યા છે। તો પહેલાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરશે। બોર્ડની પરીક્ષાનું પરિણામ આ સપ્તાહમાં પ્રસિદ્ધ કરવામાં આવશે। મે માસમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ ધોરણ 10નું પરિણામ આવશે, એટલે કે સાયન્સવાળાનું રિઝલ્ટ 2 દિવસની અંદર કદાચ આવે તો જ આવે। બાકી ધોરણ 12 અને 10માનું કહી દીધું છે કે કયા મહિનામાં, મે મહિનામાં જાહેર થશે અને સાયન્સનું પણ લગભગ મે મહિનામાં જાહેર થશે। શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 2025માં લેવાયેલી ધોરણ 10 અને 12 પરીક્ષાનું પરિણામ ચાલુ સપ્તાહમાં પ્રસિદ્ધ કરાશે અને વિદ્યાર્થીઓને ઉત્તરવહી મૂલ્યાંકનની તેમજ માર્કશીટ બનાવવાની સહિતની કામગીરી પૂર્ણ કરી દેવાય છે। એટલે કે બધું ચેક થઈ ગયું, રિઝલ્ટ બની ગયું છે, ડેટા પણ બધો તમારો તૈયાર છે। આથી ચાલુ સપ્તાહમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવશે, જ્યારે મે માસના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવશે, તેમ શિક્ષણ બોર્ડના સૂત્રોએ આપણે માહિતી મોકલી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સૌ પ્રથમ વખત ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાના ફેબ્રુઆરી 25માં પ્રારંભ કરાયો હતો, જે પરીક્ષા માર્ચમાં પૂર્ણ થઈ ગઈ હતી, છતાં પણ હજી સુધી રિઝલ્ટ આવ્યું નથી। ત્યારબાદ વિદ્યાર્થીઓને ઉત્તરવહીની મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જોકે શિક્ષણ બોર્ડના સચોટ આયોજનને પગલે વિદ્યાર્થીઓને ઉત્તરવહીનું મૂલ્યાંકન કામગીરી 20 દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થીઓને મેળવેલ ગુણની ડેટા એન્ટ્રીની કામગીરી પણ કરવામાં આવી હતી। ડેટા એન્ટ્રીની કામગીરી પણ દરેક 10 દિવસમાં પૂર્ણ કરી હાલમાં માર્કશીટ તૈયાર કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ। શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12નું પરિણામ તૈયાર કરવાની તમામ પ્રકારની કામગીરી ચાલુ છે। એકાદ સપ્તાહમાં સંપૂર્ણ માહિતી થશે। આ 2 દિવસમાં કદાચ 12 સાયન્સનું રિઝલ્ટ આવે, બાકી ધોરણ 10, 11, 12 ત્રણેયનું રિઝલ્ટ મે મહિનાના પહેલા અને બીજા અઠવાડિયામાં જાહેર થશે। તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દો। થેન્ક યુ।